નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 ગુજરાતીની પ્રશ્ન બેંક બરાબર 25 ગુણની। હવે તમારે એમાં 1 થી 3 પાઠ છે એ પૂછાવાના છે બરાબર। તો ચાલો આપણે એની તૈયારી કરીએ। તો અહીં આપેલું છે પ્રશ્ન નંબર 1, આપેલ વાક્યને સુધારી ફરીથી લખો। આની શરૂઆત કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી લેજો અને હા, આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું। ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને તમે લિંક ડાઉનલોડ કરી શકો છો। અને તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આપણે પ્રશ્ન નંબર 1માં જોઈએ તો સુધારીને વાક્ય આપણે ફરીથી લખવાનું છે। તો જોઈએ ઉદાહરણ, રક્ષાબંધન શ્રાવણ માસની 8મે આવે છે। તો એમાંથી સુધારેલું વાક્ય કયું છે? તો કે રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમે આવે છે બરાબર। ચાલો જોઈએ। પહેલું, સિંહ દરમાં અને કીડી ગુફામાં રહે છે। તો સુધારેલું વાક્ય લખો, સિંહ ગુફામાં અને કીડી દરમાં રહે છે। બીજું, હું રાત્રે વહેલા ઉઠીને સવારે વહેલા સૂઈ જાઉં છું। તો આ ખોટું છે, આમાં લખો, હું સવારે વહેલા ઉઠી રાત્રે વહેલા સૂઈ જાઉં છું। ત્રીજું, રીટા દિવાળીના દિવસે પતંગ ચગાવે છે। તો આપણે લખીએ, રીટા ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે છે અથવા તો મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવે છે, આવું લખવાનું। ચોથું, મુકેશ ચોમાસામાં સ્વેટર પહેરીને વરસાદથી રક્ષણ મેળવે છે। તો ચોમાસામાં સ્વેટર પહેરાય નહીં, તો શું લખાય? તો કે મુકેશ ચોમાસામાં રેઇનકોટ પહેરીને વરસાદથી રક્ષણ મેળવે છે। પાંચમું, ખેડૂત ખેતરમાં મોબાઈલનું વાવેતર કરે છે। ખોટું, શું આવશે? પાકનું વાવેતર કરે છે। છઠ્ઠું, વનમાં શિયાળ મોટી ત્રાડ પાડે છે। શિયાળ ત્રાડ પાડે નહીં, કોણ પાડે? ચાલો ફટાફટ કમેન્ટમાં જણાવજો। સાતમું, સૂર્યોદય સમયે પશુઓનો કલરવ સંભળાય છે। તો ક્યારે આવે? સૂર્યોદય સમયે પક્ષીઓનો કલરવ સંભળાય, ઓકે। આઠમું, રમેશ જન્માષ્ટમીના તહેવારે ધાણી ચણા ખાય છે। તો આપણે ધાણી ચણા ક્યારે ખાશું? હોળીમાં ને, બરાબર। ચાલો નવમું, ગુજરાતીઓ શિવરાત્રિના દિવસે ગરબા ગાય છે નહીં, ક્યારે? નવરાત્રિમાં ગાશે। 10મું, ઉનાળામાં લોકો ગરમ કપડાં પહેરે નહીં, શિયાળામાં પહેરશે, ઓકે। 11, 30મી ફેબ્રુઆરીએ મારો જન્મદિવસ છે। તમારે અહીં શું લખવાનું? તમારો જન્મદિવસ જ્યારે આવતો હોય એ તારીખ અહીં લખવાની છે। 12મું, અમાસની આ અંધારી રાત્રે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે। તો અમાસની અંધારી રાત્રે પૂર્ણિમા ના આવે, શું આવશે? તો કે પૂનમની અજવાળી રાત્રે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે। 13મું, ગાંધીનગર મધ્યપ્રદેશનું પાટનગર છે। ખોટું, બરાબર। મધ્યપ્રદેશની જગ્યાએ શું આવશે? ફટાફટ કમેન્ટમાં જણાવજો। 14, મેઘધનુષ્યમાં મેં કાળો અને સફેદ ઉપરાંત 12 રંગ જોયા, બરાબર। મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય? જાની, વાલી, પીનારા, 7 રંગો હોય ને, તો અહીં લખવાનું 7। 15, મેં ગ્લાસ પર બેસીને ખુરશીમાં પાણી પીધું। ખોટું, મેં ખુરશી પર બેસીને ગ્લાસમાં પાણી પીધું। 16મું, હું તાવ આવે ત્યારે લુહાર પાસે જાઉં છું। તો એમાં લખો, હું તાવ આવે ત્યારે ડૉક્ટર પાસે જાઉં છું। 17, નાતાલનો તહેવાર 25 એપ્રિલના દિવસે ઉજવાય છે। ખોટું, ક્યારે આવશે? ઓકે, ફટાફટ કમેન્ટમાં કહેજો। 18, સૂર્યાસ્ત સમયે સૂર્યના ઉદયનું ચિત્ર સુંદર દેખાય છે। તો સૂર્યોદય સમયે સૂર્યાસ્ત ના આવે, શું આવે? સૂર્યોદય આવે। 19, કેરીના રસનું ઉત્પાદન કરનારી સંસ્થાનું નામ અમૂલ છે। તો અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, તો શેનું ઉત્પાદન કરે છે? દૂધનું। તો દૂધનું ઉત્પાદન કરનારી સંસ્થાનું નામ અમૂલ છે। 20, પૂનમની ચાંદની રાતે ગાઢ અંધારું હોય છે। તો અહીં શું લખાય? અમાસની ચાંદની રાતે ગાઢ અંધારું હોય। 21, મદ્રાસ ભારતનું પાટનગર છે। મદ્રાસની જગ્યાએ શું આવશે? ફટાફટ કમેન્ટ કરો।
22 દરજી ચપ્પલ સીવે છે. શું આવશે? દરજી કપડાં સીવે છે. 23 અકસ્માત થાય ત્યારે 208 બોલાવવામાં આવે. ખોટું, 108 બોલાવવાની હોય. 24 મેં થાળીમાં બેસીને ખુરશી પર ભોજન કર્યું. નહીં, મેં ખુરશી પર બેસીને થાળીમાં ભોજન લીધું. 25 આ વખતે નવરાત્રિમાં ભાઈને છોટા ભીમવાળી રાખડી બાંધી. નવરાત્રિમાં બાંધો તમે રાખડી? નહીં ને, તો શેમાં બાંધશો? રક્ષાબંધનમાં. ચાલો, એવી રીતે પ્રશ્ન નંબર 2 આપેલું છે. પ્રશ્નના ઉત્તર લખવાના છે. તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછશે. પ્રશ્ન 2 માં પણ એવું આપેલું છે. બરાબર, 2 ગુણના પ્રશ્ન અહીં આપેલા છે. ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે. તો અહીં આપેલા પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના. તો શૈક્ષણિક રમકડા એટલે કેવા રમકડા? બરાબર, તો અહીં તમને લખેલું છે તો કે શિક્ષણમાં કામ લાગે, બરાબર છે, એવા રમકડાને શૈક્ષણિક રમકડા કહેવાય. જરૂરિયાત મુજબ માટે અહીં કયો શબ્દ વાપરવામાં આવેલો છે? તો આવશ્યક શબ્દ વાપરેલો છે. ત્યાર પછી રોહનના રમકડા સ્પર્ધામાંથી રદ કરવામાં આવ્યા એવું શા માટે થયું હશે? તો કે તમારે તૈયાર રમકડા છે એનો ઉપયોગ કરવાનો નથી. બરાબર, જો તૈયાર રમકડાનો ઉપયોગ કરેલો હશે તો તમારા રમકડા રદ થઈ જશે. બરાબર, હરીફ અને હરીફાઈ જેવા બીજા 2 શબ્દ લખો અને આ સ્પર્ધાનું સ્થળ જણાવો. તો આ સ્પર્ધા છે ક્યાં યોજાવાની હતી? તો કે સરસ્વતી મંદિર, અમદાવાદ. ચાલો, એવી જ રીતે તમને અહીં વિભાગ 2 આપેલું છે. એની નીચેના પ્રશ્ન છે. વિભાગ 3, વિભાગ 4, વિભાગ 5. આના પ્રશ્નના જવાબ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર સરળતાથી મળી રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એમાં 1 ગુણના પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા તો આખો દિવસ મોબાઈલમાં જોયા કરે. બરાબર, તે તો આખો દિવસ મોબાઈલમાં જોયા જ કરે. મોબાઈલમાં ઘણી રમતો રમતી. બરાબર, લેશન કરવું પણ ન ગમતું. તેને લેશન કરવું પણ ન ગમતું. તેનો મિત્ર મોન્ટુ ખૂબ હોશિયાર છે. તે ખાલી જગ્યા નોટમાંથી ટીનુને લખવા આપતો. તે તેની નોટમાંથી ટીનુને લખવા આપતો. ચાલો, એવી રીતે આપણે આગળ જોઈએ તો લીટી દોરેલ શબ્દની જગ્યાએ તેનો સમાન અર્થ ધરાવતો શબ્દ મૂકવાનો છે. બરાબર, દુકાનમાં યુવાન તેની વસ્તુ વેચવામાં મશગુલ હતો. એવી રીતે આપણે લખવાનું. 4 વિરુદ્ધાર્થી શબ્દનો ઉપયોગ કરી. સંતોષ તો અસંતોષ, પ્રશ્ન તો જવાબ, ગેરહાજર તો હાજર, નિર્ભય તો ડરપોક. બરાબર, પારકું તો પોતાનું. ચાલો, રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. ત્યાર પછી માગ્યા મુજબ પ્રશ્નના જવાબ. ઓકે, તો વિડીયો જોવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોમાં આપેલી લિંક ડાઉનલોડ કરવા માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક છે એ ક્લિક કરશો એટલે આ PDF ડાઉનલોડ થઈ શકશે. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.